નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા હતા, જેમાં 7 મરણોપરાંત છે અને રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ આપ્યા અને તેમાં પણ 7 મરણોપરાંત છે। મહત્વનું છે કે અશોક ચક્ર બાદ કીર્તિ ચક્ર દેશમાં શાંતિકાળનું બીજું અને શૌર્ય ચક્ર ત્રીજું સૌથી મોટું વીરતા પુરસ્કાર છે। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પોલીસ કર્મચારીઓને પણ આ ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર આ સમારોહનો ફોટો શેર કરીને લખ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ સેરેમનીમાં સામેલ થયો અને જ્યાં રાષ્ટ્રપતિએ વીરતા પુરસ્કાર એનાયત કર્યા। આપણા રાષ્ટ્રને પોતાના બહાદુર સૈનિકોની વીરતા અને સમર્પણ પર ગર્વ છે। તેઓ સેવા અને બલિદાનના ઉચ્ચ આદર્શોના ઉદાહરણ છે। તેમનું સાહસ હંમેશા લોકોને પ્રેરિત કરશે। નવી દિલ્હીમાં આયોજિત સંરક્ષણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદ સૈનિક પવન કુમારને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા હતા। પવન વીરભૂમિ હિમાચલ પ્રદેશનો બહાદુર પુત્ર છે। પવન કુમાર ધ ગ્રેનેડિયર્સની 55મી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ્સમાં તેઓ સૈનિક હતા। દેશ માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યા બાદ તેમને આ સન્માન મળ્યું હતું। તો કોન્સ્ટેબલ પવન કુમારની માતા ભજન દાસી અને પિતા શિશુપાલને શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ રોકાણ સમારોહમાં આ એવોર્ડ મળ્યો હતો। લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત હાથરસ બાદ હવે મણિપુરની મુલાકાતે જશે। રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી સતત પ્રવાસોમાં છે અને પીડિતોની સાથે મુલાકાતો કરે છે। તો સરકારને સવાલ કરે છે ત્યારે હવે 8 જુલાઈના રોજ રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે જવાના છે, જ્યાંથી તેમણે ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી। કોંગ્રેસ મણિપુરની સ્થિતિને લઈને સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે। રાહુલ ગાંધીએ સંસદમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો। 1 વર્ષથી હિંસાથી પ્રભાવિત મણિપુરમાં કોંગ્રેસે લોકસભાની બંને સીટો જીતી છે। દિલ્હીની એક કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમારની ન્યાયિક કસ્ટડી 16 જુલાઈ સુધી લંબાવી છે। કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે। તો વિભવ કુમારને વિડીયો કોન્ફરન્સ દ્વારા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને જેમણે તેની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી। હાથરસમાં અકસ્માત બાદ ઓડિશા પોલીસે પુરીમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। તો રથયાત્રામાં થતી ભીડને નિયંત્રિત કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે। ગયા મંગળવારે જ યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં લગભગ 122 લોકોએ જીવ ગુમાવ્યા હતા। હવે રવિવારે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે અને જેમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની પણ આશા છે। આવી સ્થિતિમાં ઓડિશા પોલીસે હાથરસ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને પુરીની જગન્નાથ યાત્રામાં ભીડને કાબૂમાં રાખવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે। તો આવતીકાલે પુરીમાં રથયાત્રા યોજાવા જઈ રહી છે। હાથરસના સત્સંગમાં જે ઘટના બની છે તેમાંથી પોલીસ જવાનો દ્વારા બોધપાઠ લઈને ખાસ કરીને એઆઈ સુરક્ષાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો હાથરસમાં અકસ્માત બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે। પુરી ખાતે રથયાત્રાનું આયોજન કરાવવાનું છે આવતીકાલે અને જેમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી આશા છે। ત્યારે પુરીની રથયાત્રામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે। એઆઈ કેમેરા અને ડ્રોન દ્વારા ભીડને નિયંત્રિત કરાશે। તો પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે। 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાય તેવી આશા છે। તો ભીડને નિયંત્રિત કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરાશે। હાથરસમાં જ સત્સંગ દરમિયાન 122 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ જે દુર્ઘટના બની છે તેને ધ્યાનમાં લઈને પોલીસ સતર્ક થઈ છે।
તો હવે પુરી ખાતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ખાસ કરીને ભીડને નિયંત્રિત કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. બાઇક પર સવાર હત્યારાઓ તીક્ષ્ણ હથિયારના ઘા ઝૂકીને હત્યા કર્યા બાદ ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. તો ચેન્નાઈ પોલીસ દ્વારા સમગ્ર મામલે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ આ આરોપીઓનું કનેક્શન આરકોટ સુરેશ ગેંગ સાથે છે અને એક શખ્સ આરકોટ સુરેશનો ભાઈ છે. તો ચેન્નાઈ નોર્થના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આશરા ગર્ગે જણાવ્યું કે તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે. આર્મસ્ટ્રોંગની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની ખુલ્લેઆમ હત્યાના સમાચાર છે. આરોપીઓનું કનેક્શન આરકોટ સુરેશ ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે. તો ચેન્નાઈમાં બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની હત્યા કરવામાં આવી છે. હત્યારુઓએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝૂકીને હત્યા કરી નાસી છૂટ્યા છે. તો ચેન્નાઈ પોલીસ દ્વારા કુલ 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ચેન્નાઈ પોલીસે કાર્યવાહી હાથ ધરતા 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓનું કનેક્શન આરકોટ સુરેશ ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે. તો ચેન્નાઈમાં હત્યાનો મામલો છે. બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષની હત્યાનો મામલો છે. પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. તો હત્યારાઓ તીક્ષ્ણ હત્યાના ઘા ઝૂકીને હત્યા કરી ફરાર થઈ ચૂક્યા હતા. ત્રિપુરામાં એચઆઈવીથી 47 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે અને અત્યાર સુધીમાં અહીં 828 જેટલા એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓ પણ મળી આવ્યા છે. આ માહિતી ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે 828 એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી 572 હજુ પણ જીવિત છે. ઉચ્ચ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ માટે ઘણા વિદ્યાર્થીઓ ત્રિપુરાની બહાર ગયા છે. તો ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જે ડ્રગ્સનું ઇન્જેક્શન લેતા હતા. તો રાજ્યમાં સક્રિય કેસની કુલ સંખ્યા 8729 છે. એચઆઈવી સાથે જીવતા લોકોની કુલ સંખ્યા 5674 છે. તેમાંથી 4570 પુરુષો છે જ્યારે 1103 મહિલાઓ છે. આ દર્દીઓમાંથી માત્ર એક જ ટ્રાન્સજેન્ડર છે. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસનો ડેટા જાહેર કર્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. કુમાઉ ડિવિઝનના 5 જિલ્લાના ઘણા ભાગોમાં 6 જુલાઈએ વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. તો હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી બાદ 5 જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓમાં રજાના આદેશ પણ જારી કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં મુસળધાર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં પરિસ્થિતિની વાત કરીએ તો ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. તો હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે કાટમાળ પડવાને કારણે 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. તો આસામમાં ભીષણ પૂરના કારણે સ્થિતિ ગંભીર બની ચૂકી છે. આસામમાં અત્યાર સુધીમાં 64 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના પણ અહેવાલ છે. તો હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં આગામી 2 દિવસમાં મુસળધાર વરસાદની આગાહી કરી છે અને 16 રાજ્યોને એલર્ટ પણ જાહેર કર્યું છે. તો આઈએમડીએ આજે અને રવિવારે ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું હતું. આ ઉપરાંત આજે પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા અને આંતરિક કર્ણાટકમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. તો હિમાચલ, મધ્યપ્રદેશ, બંગાળ, ઓડિશા, કેરળ, મિઝોરમ અને ત્રિપુરા માટે યલો એલર્ટ આપ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી પવિત્ર ગુફા તરફ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, તો મુસાફરોને તેમના બેઝ કેમ્પમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે વિવિધ સ્થળોએ વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે, તો હવામાન સુધર્યા બાદ જ મુસાફરોને આગળ વધવા દેવામાં આવશે. અમરનાથ યાત્રાની પ્રથમ બેચ શુક્રવારે 28 જૂનના રોજ કાશ્મીર ખીણમાં પહોંચી હતી. વર્ષ 2024ની અમરનાથ યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે, અને આવી સ્થિતિમાં મુસાફરોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો ગુફા મંદિરના બંને માર્ગો પર 125 સામુદાયિક રસોડા બનાવવામાં આવ્યા છે. આ માટે 6000થી વધુ સ્વયંસેવકો પાસેથી મદદ પણ લેવામાં આવી રહી છે. બિહારમાં હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, અને ત્યારે બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થયો હતો. ગતરોજ શુક્રવારે વીજળી પડવાથી બિહારમાં 18 લોકોના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3 લોકોના મોત થયા છે, તો મધેપુરા સહરસામાં 2 લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં 1 વ્યક્તિનું મોત થયું છે. જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ સાથે જ અપીલ કરી છે કે ભારે વરસાદને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરમાં કે રસ્તા ઉપર ન રોકાય. લોકો કાયમી મકાનમાં જ રહે છે. તો બિહારમાં આકાશમાંથી જાણે મોત વરસી રહ્યું હોય તેમ વીજળી પડવાથી એક જ દિવસમાં 18ના મોત નીપજ્યા છે. ટામેટાના ભાવે ફરી દિલ્હી એનસીઆર વાસીઓની ચિંતા વધારી છે. દિલ્હી એનસીઆરના રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવ ₹100 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, અને તે જ સમયે બટાકાની વાત કરીએ તો બટાકાના જે ભાવ છે ₹40 અને ડુંગળીના ₹50 પ્રતિ કિલોએ ભાવ પહોંચી ગયા છે. તો ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર ટામેટાની સરેરાશ કિંમત ₹58.25 પ્રતિ કિલો છે. જોકે ઘણા શહેરોમાં ભાવ ₹130 સુધી પણ પહોંચી ગયો છે. તો આ સાથે જ ટામેટાના ભાવમાં મોંઘવારી જોવા મળી રહી છે. ઘણા શહેરોમાં ભાવ ₹130 સુધી પહોંચી ગયો છે. તો વેપારીઓના મતે તાજેતરમાં ઉનાળાની ગરમીને કારણે ઉત્પાદન પર તેની નકારાત્મક અસર પડી છે, જેના કારણે ભાવ સતત વધી રહ્યા છે. તો દિલ્હી એનસીઆર વાસીઓની ચિંતામાં વધારો થયો છે. ટામેટાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ટામેટાની સરેરાશ કિંમત ₹58.25 પ્રતિ કિલો છે. ઘણા શહેરોમાં ભાવ ₹130 સુધી પણ પહોંચી ગયા છે. તો દિલ્હી એનસીઆરમાં ટામેટાના ભાવ ₹100 પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યા છે. ટામેટાના ભાવે હવે ફરીથી લોકોની ચિંતામાં વધારો કર્યો છે. તો સાથે જ બટાકામાં ₹40 અને ડુંગળીનો ₹50 પ્રતિ કિલોનો ભાવ પણ નોંધાયો છે. તો મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં ટામેટાની સરેરાશ કિંમત ₹58.25 પ્રતિ કિલોએ પહોંચી ચૂકી છે, જ્યારે અન્ય શહેરોમાં ભાવ ₹130 સુધી પહોંચી ગયો છે. તો આ વખતે વાતાવરણમાં જે અનિયમિતતા જોવા મળી છે, અને જેના કારણે શાકભાજી અને ફળોના ઉત્પાદન પર તેની નકારાત્મક અસર જોવા મળી છે. તો દિલ્હી એનસીઆરમાં બટાકાના ભાવ ₹40 પ્રતિ કિલો છે, ડુંગળીના ₹50 પ્રતિ કિલો છે. તો ગરમીને કારણે ટામેટાના ઉત્પાદન પર ખાસ કરીને નકારાત્મક અસર પડતા હાલ દિલ્હી એનસીઆરમાં મોંઘવારીનો માર જોવા મળ્યો છે, અને ટામેટાના ભાવ એટલા ઉચકાઈ ગયા છે કે હવે ગ્રાહકોની ચિંતામાં પણ વધારો થયો છે. તો દિલ્હી એનસીઆરમાં ટામેટાના ભાવ ₹100 પ્રતિ કિલો નોંધાયા છે, જ્યારે બટાકા ₹40 પ્રતિ કિલો અને ડુંગળી ₹50 પ્રતિ કિલો જોવા મળી છે. શ્રાવણ મહિનામાં યોજાનારી કાવડ યાત્રા શરૂ થાય તે પહેલા જ રાજકારણ શરૂ થઈ ગયું છે.
ઉત્તર ભારતના રાજ્યોની સરકાર અને વહીવટી તંત્ર એ યાત્રાની તૈયારીઓ કરી રહ્યું છે અને ત્યારે ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન કપિલદેવ અગ્રવાલે મુઝફ્ફરનગરમાં યાત્રા દરમિયાન કેમ્પના સંચાલકો સાથે બેઠક યોજી હતી। આ બેઠક બાદ કપિલદેવ અગ્રવાલે કહ્યું કે કાવડ મેળામાં મુસ્લિમ લોકો હિન્દુ દેવી દેવતાઓના નામે પોતાની દુકાનો ચલાવે છે। તે પોતાની દુકાન ચલાવે તેમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ તેમણે દુકાનનું નામ હિન્દુ દેવી દેવતાઓના નામ પર ન રાખવું જોઈએ, કારણ કે બહારથી આવતા જે કાવડિયાઓ છે તે ત્યાં બેસીને ચા પાણી પીવે છે અને જ્યારે તેઓને આ વાતની જાણ થાય છે ત્યારે તે વિવાદનું કારણ બને છે। તેથી આ બાબતમાં પારદર્શિતા હોવી જરૂરી છે, જેથી તે પછીથી કોઈ વિવાદનું કારણ ન બને। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે આગામી કાવડ યાત્રા અને મોહરમની સુરક્ષા વ્યવસ્થા બાબતે ખાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં તેમણે સુરક્ષા યોજના બનાવવા પર ભાર આપ્યો હતો। આ ઉપરાંત પણ કોઈ નવી પરંપરાની મંજૂરી ન આપવા, સાથે જ કાવડ યાત્રાના રૂટ અગાઉથી તપાસી લેવા તેમજ મિશ્ર વસ્તીવાળા વિસ્તારો અને હોટસ્પોટ્સમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો હતો। તો કાવડ યાત્રામાં હિન્દુ મુસ્લિમનું રાજકારણ સામે આવી રહ્યું છે। હજુ તો કાવડ યાત્રાની શરૂઆત પણ નથી થઈ। શ્રાવણ મહિનામાં આ કાવડ યાત્રા યોજાશે। તો કાવડ યાત્રાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। યુપી સરકારને વહીવટી તંત્ર બેઠકો શરૂ કરી રહ્યું છે। યુપી સરકારના પ્રધાન કપિલદેવ અગ્રવાલે પણ મોટું નિવેદન આપ્યું છે। યાત્રા પહેલા જ હિન્દુ મુસ્લિમ રાજકારણ શરૂ થઈ ગયું છે। શ્રાવણ મહિનામાં આ કાવડ યાત્રા યોજાશે। તો આ કાવડ યાત્રાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે। યાત્રા પહેલા જ હિન્દુ મુસ્લિમનું રાજકારણ શરૂ થયું છે, તો વહીવટી તંત્ર દ્વારા બેઠકો પણ કરવામાં આવી રહી છે। યુપી સરકારના પ્રધાન કપિલદેવ અગ્રવાલે જણાવ્યું છે કે જ્યારે કાવડ યાત્રામાં મુસ્લિમો તેમની દુકાનો ખોલે છે તેનાથી અમને કોઈ વાંધો નથી, પરંતુ તેઓએ દેવી દેવતાઓના નામ પરથી તેમની દુકાનનું નામ ન રાખવું જોઈએ, કારણ કે કાવડ યાત્રામાં આવતા જે કાવડિયાઓ છે તે ત્યાં બેસીને ચા પાણી કરતા હોય છે અને જ્યારે તેમને ખબર પડે છે કે આ મુસ્લિમની દુકાન છે તો ત્યાર પછી વિવાદ ઉભા થતા હોય છે। તો ખાસ કરીને તેને લઈને યુપી સરકારને વહીવટી તંત્ર અત્યારથી જ સજ્જ થઈ ચૂક્યું છે। બેઠકોની શરૂઆત થઈ ચૂકી છે। બહારથી આવતા કાવડિયાઓ ત્યાં બેસીને જ્યારે ચા પાણી કરતા હોય છે મુસ્લિમોની દુકાન પર, ત્યારે ખાસ વિવાદ ઉભો થતો હોય છે। તો કાવડ યાત્રાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આગામી શ્રાવણ મહિનામાં આ કાવડ યાત્રા યોજાશે તે પહેલા જ હિન્દુ મુસ્લિમનું રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે। યુપી સરકાર દ્વારા ખાસ આ કાવડ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ટી20 વર્લ્ડ કપની ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમની ગુરુવારે મોડી સાંજે મરીન ડ્રાઈવ પર વિજય પરેડ યોજાઈ હતી। આ દરમિયાન 3 લાખથી વધુ ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। તેમાંથી કેટલાય લોકોના બૂટ ચંપલ, પાણીની બોટલો, નાસ્તાના પેકેટ્સના રેપર્સ, પર્સ, રૂમાલ સહિત 11,000 કિલોથી વધુ કચરો મરીન ડ્રાઈવ પર જમા થયો હતો। તો બીજા દિવસે સવારે મોર્નિંગ વોક પર નીકળેલા નાગરિકો દ્વારા કચરાના થર જોઈને તેઓ હેબતાઈ ગયા હતા। જોકે મહાપાલિકાની ટીમે સફાઈ અભિયાન હાથ ધરીને આ કચરો સાફ કર્યો હતો। આ માટે 7 વાહનોની પણ જરૂર પડી હતી। પાલિકાએ કચરો ઠાલવવા માટે 2 ડમ્પર ને 5 જીપોને પણ કામે લગાડી હતી। સાફ સફાઈમાં 100થી વધારે કર્મચારીઓ ઉપરાંત કેટલીક એનજીઓના 26 વોલેન્ટિયર્સ પણ જોડાયા હતા। મરીન ડ્રાઈવ પર ગંદકીના ગંજ જોવા મળ્યા હતા। વિજય પરેડ બાદ વહેલી સવારે જ્યારે મરીન ડ્રાઈવ પર જે મોર્નિંગ વોક માટે નીકળતા છે લોકો, તો તે દ્રશ્યો જોઈને હેબતાઈ ગયા હતા। પરેડમાં 3 લાખથી વધુ ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને જેમના વેફર્સના પેકેટ, પાણીની બોટલો, પર્સ સહિતનો કચરો મરીન ડ્રાઈવ પર એકઠો થયો હતો। તો બીએમસીએ સફાઈ અભિયાન હાથ ધરીને કચરો સાફ કર્યો હતો। વિજય પરેડ બાદના આજે દ્રશ્યો સામે આવ્યા છે। મરીન ડ્રાઈવ પરના વહેલી સવારે આ કચરો સાફ કરવામાં આવ્યો હતો। મુંબઈમાં કરોડોના ખર્ચે નવું સ્ટેડિયમ બનાવવાના દેવેન્દ્ર ફડણવીસે સંકેત આપ્યા છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાએ બાર્બાડોસમાં 2024 ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યું અને લોકોનું અભિવાદન કર્યું હતું, અને જે બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નવા સ્ટેડિયમ વિશે વાત કરી હતી। તેમણે કહ્યું કે હવે મુંબઈને આધુનિક સ્ટેડિયમની જરૂર છે।
એક સ્ટેડિયમ કે જે વધુ દર્શકોને સમાવી શકે? વાસ્તવમાં મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ લોકોની ક્ષમતાની દ્રષ્ટિએ ઘણું નાનું છે. તેમણે સંકેત આપતા કહ્યું હતું કે મુંબઈમાં 1 લાખથી વધુ ક્ષમતાવાળું નવું સ્ટેડિયમ બનાવવાની વિચારણા થઈ રહી છે. નવું સ્ટેડિયમ વાનખેડે કરતા લગભગ 4 ગણું મોટું હશે અને અમે ભવિષ્યમાં તેને બનાવવાનો પ્રયાસ પણ કરીશું. જોકે નવા સ્ટેડિયમના નિર્માણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. કચ્છના ભુજથી મારામારીનો બનાવ સામે આવી રહ્યો છે. તો સમાચાર છે મારામારીને લગતા. કચ્છના ભુજમાં મારામારીની ઘટના બનવા પામી છે. ભુજ તાલુકાના કેરા ગામે મારામારી થઈ હતી. તો જે ઘટના પ્રકાશમાં આવી છે, કચ્છના ભુજ તાલુકાથી જમીન બાબતે લાકડી ધોકા વડે ખેડૂત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીં કેરા ગામે મારામારી થઈ હતી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો 4 લોકોને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે વિડીયો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. કચ્છમાં ભુજ તાલુકાના કેરા ગામે મારામારી થઈ હતી. ઈજાગ્રસ્તોને હાલ સારવારથી હોસ્પિટલ ખસેડ્યા છે. તો જમીન બાબતે લાકડી ધોકા વડે ખેડૂત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આજે સમગ્ર ઘટનાનો વિડીયો છે કચ્છમાં ભુજ તાલુકાના કેરા ગામનો, જેમાં 4 લોકોને ઈજાઓ થતા તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. તો સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો કચ્છમાં ભુજ તાલુકાના કેરા ગામે મારામારી થઈ હતી. જમીન બાબતે આ મારામારી થઈ હોવાની વિગતો સામે આવી છે. લાકડીને ધોકા વડે ખેડૂત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મારામારીની ઘટનામાં 4 લોકોને ઈજાઓ થતા જ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. તો પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરાઈ છે. કચ્છમાં કેરા ગામે મારામારી થઈ હતી. જમીન બાબતે મારામારી થઈ હોવાની વિગતો સામે આવી છે. ભુજનો માધાપર હાઈવે બન્યો રક્તરંજિત. સમાચાર સામે આવી રહ્યા છે ભુજથી. ભુજના માધાપર હાઈવે ઉપર જે ઘટના બની છે, માધાપર હાઈવે રક્તરંજિત બન્યો છે. અકસ્માતની ઘટના છે. માધાપરના નળશંકલ પાસે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતીને ટ્રેલરે હવામાં ફંગોળ્યો હતો. તો માધાપર હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ પત્નીના મોત નીપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. કચ્છમાં ભુજના માધાપર હાઈવે રક્તરંજિત બન્યો હતો. આજ રોજ અકસ્માતની ઘટના બની હતી, જેમાં માધાપરના નળશંકર પાસે બાઇક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતીને ટ્રેલરે હવામાં ફંગોળ્યો હતો. તો અકસ્માતમાં પતિ પત્નીના મોત નીપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો ભુજમાં માધાપર હાઈવે ઉપર નળ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બાઇક ને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દંપતીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતમાં દંપતીને ટ્રેલરે હવામાં ફંગોળ્યું હતું.
સુરતમાં સચિન જીઆઈડીસીની પાલીગામની ઘટના મામલે સમાચાર સામે આવી રહ્યા છે. તો આજરોજ સુરતમાં સચિન જીઆઈડીસીમાં આવેલ પાલીગામમાં જે ઘટના બની છે, સુરતમાં આજે 6 માળનું બિલ્ડિંગ ધરાશયી થયું છે. સમગ્ર મામલે સમાચાર સામે આવી રહ્યા છે. 2ના રેસ્ક્યુ કર્યા બાદ હજુ પણ 1નું રેસ્ક્યુ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો દટાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન જારી છે. સુરતના સચિન જીઆઈડીસીના પાલીગામ ખાતે બનેલી એકાએક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાડી દીધો છે. જે આપણે જોઈ શકાય છે, સીધા દ્રશ્યો બતાવીશ તમને કે જે પાલીગામ ખાતે જે ઘટના બનેલી છે તેમાં 2 લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. ત્યારે લેટેસ્ટ જે અપડેટ્સ હું તમને આપી રહ્યું છું, જેમાં હજી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે હા, હું જણાવી દઉં છું કે 3 લોકોના અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ સતત અહીં જે એની ઓપરેશન, જે સર્ચ ઓપરેશન તેણે હાથ ધર્યું છે તે સતત ચાલી રહ્યું છે. અને અત્યાર સુધીમાં 3 વાગ્યાની આ ઘટના બાદ સાંજ થઈ જઈ 7 વાગી ગયા છે, ત્યાં સુધીમાં અત્યારે 3 લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. જણાવી દઉં કે હજી પણ 7 થી 8 લોકો દટાયા હોવાની આશંકા સેવામાં આવી રહી છે. પાલિકાનું તંત્ર, પોલીસ તંત્ર, કલેક્ટર તંત્ર, તમામ જે સુરતનું તંત્ર છે તે અહીં ઘટના સ્થળે પહોંચી આવ્યું છે. અને જણાવી દઉં કે એસડીઆરએફની ટીમ છે, એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને આ ઓપરેશન છે તે સતત ચાલી રહ્યું છે. અને અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 3 લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવે છે. જી હા, 3 લોકોના અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. અને હાલ અત્યારે જે આ રેસ્ક્યુની પ્રક્રિયા છે તે હજી સતત ચાલી રહી છે. હજી પણ આ જે રેસ્ક્યુની કામગીરી છે તે સતત ચાલી રહી છે. અને 7 થી 8 લોકો દટાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. અને હાલ અત્યારનું જો લેટેસ્ટ અપડેટ તમને કહું તો 3 લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.